શાળામાં બાળકો સુરક્ષિત નથી એવી વધુ એક ઘટના ગુજરાતમાંથી સામે આવી છે। અમદાવાદની 7th ડે સ્કૂલ પછી મહેસાણાના વિજાપુરમાં એક ચોંકાવનારી ઘટના બની છે। આ ઘટનાએ લોકોને વિચારતા કરી દીધા છે। ઘટના કંઈક એવી છે કે બાળકીને અજાણ્યો યુવક સ્કૂલની શાળાની પાછળ લઈ ગયા અને પછી ઇન્જેક્શન લગાવી દીધું। આ સમગ્ર ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બાળકીએ માતાને સમગ્ર ઘટના જણાવી। બાળકીએ જણાવ્યું કે 19 નવેમ્બરના રોજ તે પોતાની સ્કૂલમાં ગઈ હતી। તે દરમિયાન અજાણ્યો યુવક તેનો હાથ પકડી સ્કૂલમાં પાછળના ભાગે આવેલા બગીચામાં લઈ ગયો હતો અને જે પછી આરોપીએ બાળકીને અડપલા કર્યા હતા। તેમજ 20 નવેમ્બરે બપોરે એ જ શખ્સો સ્કૂલના સમય દરમિયાન હાથ પકડી બગીચામાં લઈ ગયો અને શરીરે અડપલા કરી કોણીના ઉપરના ભાગે ઇન્જેક્શન આપ્યું હતું। આ બાબતે કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી પણ ધમકી આપી હતી, જેથી પીડિત બાળકીના પરિવારે આઈટીઆઈના વિદ્યાર્થી વિરુદ્ધ વિજાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેને આધારે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે। ગુરુવારના દિવસે 10:15 થી 10 વચ્ચે એક છોકરો જેની ઉંમર લગભગ 17 થી 18 વર્ષની હોઈ શકે, જે આઈટીઆઈનો કોર્સ કરે છે અને એના પછી કે છોકરાને મારી પાછળના ગાર્ડનમાં લઈ જાય, સ્કૂલના પાછળના ગ્રાઉન્ડમાં, ત્યાં જઈને એને એમ કહે કે ચોકલેટ આપે અને મારી છોકરી ચોકલેટ ના લે તો એને ધમકી આપે કે તું અગર નહીં ખાય તો હું તને મારીશ કે। અને પછી મારી છોકરી એને બોલ મારે કે પથ્થર મારે જે બી હોય તો એ કેચ કરીને પછી હસે એના સામે જોઈને અને પછી એ છોકરીને મારે એ દિવસે એને પાછો મૂકી આવ્યો સ્કૂલમાં જઈને અને બીજા દિવસે પછી એને ત્યાંથી ખેંચીને લઈ ગયો સ્કૂલમાંથી અને જમણા હાથના અંદર એને ઇન્જેક્શન ઢોકી દીધું, જેમાં વાયર જે બી તમારે કેમિકલ હતું કે જે બી હતું। બીજા દિવસે આવ્યો પછી છે ને એ કીધું કે તારા મમ્મી પપ્પાને કહેવાનું નહીં કે પછી એ ઇન્જેક્શનમાં દવા ભરી પછી છે ને રૂ લગાવું પછી છે ને મને ઇન્જેક્શન આપી દીધું। અને ક્યાં લઈ જઈને ઇન્જેક્શન આપી દીધું? પીછેના ગ્રાઉન્ડમાં। ગત 19 તારીખના રોજ સ્વામિનારાયણ વિદ્યાસંકુલની અંદર ધોરણ 2 ની અંદર ભણતી વિદ્યાર્થીની સાથે આઈટીઆઈ નો કોઈ વિદ્યાર્થી છે તેને ગુપ્તભાગે ત્યાંની મેદાનમાં લઈ જાય, ચાલુ સ્કૂલ દરમિયાન મેદાનમાં લઈ જાય અને ગુપ્તભાગે અડપલા કરેલા અને ત્યારબાદ તેને કંઈક ઇન્જેક્શન આપ્યો તેવી ફરિયાદ ભોગ બનનારના માતા પિતાએ વિજાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી અને એ ફરિયાદના આધારે અત્યારે હાલ તપાસ ચાલુમાં છે। આરોપીની ઓળખ થવાની બાકી છે અને તેની સમગ્ર તપાસ વિજાપુર પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી ગજેન્દ્રસિંહ સોલંકી સાહેબ ચલાવી રહ્યા છે।